બીજા ઘણા એવા હશે કે જેને આવવાની ઈચ્છા કરી હશે, કોઈ કારણવશ આવી ન શક્યા, ક્યાંક કોકના પુણ્ય કંઈક ઓછા પડતા હશે ને એટલે અહીં સુધી કદાચ ના આવી શક્યા. પણ તમારી પર આ જગતના નાથે અને ભાગવત ભગવાને ખૂબ કૃપા કરી છે ત્યારે તમે અહીંયા આજે બેસી શક્યા છો. જગન્નાથજીનું સ્વરૂપ તમે જુઓ, બીજા સ્વરૂપ કરતાં થોડું જુદું છે. એમનો વિગ્રહ, એમની મૂર્તિ તમે જુઓ તો જગન્નાથજીને ખાલી 2 હાથ છે, પગ નથી. બલભદ્રજીને પણ એવું જ. અને બેની સુભદ્રા હાથ અને પગ 2 નથી. આ સ્વરૂપ કેવી રીતે આવ્યું, ક્યાંથી આવ્યું, એના વિશે થોડી વાત કરું તમને. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ થયા. દ્વારિકામાં તમામ પ્રકારના સુખ સાધન સગવડ, સોનાની દ્વારિકા. પણ જે ગોપીઓ અને ગોવાળો છે ને એમને ક્યારેય નથી ભૂલી શક્યા ભગવાન. નિખાલસ પ્રેમ, નિર્દોષ નિખાલસ બિનશરતી અનકન્ડિશનલ લવ, જે પ્રેમ ભગવાનને મળ્યો છે ગોપ ગોવાળોનો, રાધાજીનો, એને ઈશ્વર ક્યારેય ભૂલી જ નથી શક્યા. વિચાર કરો, આટલો બધો વૈભવ, સોના નગરી દ્વારિકા, હીરા માણિક મોતી જળ ઝવેરાત કિંમતી રત્નો કપડા, સોનાના સિંહાસન, સૈનિકો, હાથી ઘોડા, સુંદર મજાના સંગીતના સાધનો,
પણ છતાં અંદરથી પ્રભુ ગોપ ગોવાળોને યાદ કરે. એકવાર અચાનક રાધાજીને યાદ કરી અને અડધી રાતે ભગવાન જગતીને જાગી ગયા. એટલે અષ્ટપટરાણીઓને બધાને થયું કે આ રાધાને કેમ આટલા યાદ કરતા હશે, એવું તે શું છે એનામાં? અહીંયા અમે નથી 16,108 એમાં અષ્ટ તો પટરાણી, તો ઠાકોરજીને શું ખૂટ્યું? રાધા કેમ આટલી યાદ આવતી હશે? આ કોણ છે રાધા? થોડા વોઇસ પાછળ સંભળાય છે? जो संभळाતું હોય તો નથી સંભળાતું. જો पीछे वाले स्पीकर बंद है क्या? રોહિણી જે કહે છે કે હું એ વાત ન કરી શકું, મારાથી ખાલી જો રાધા શબ્દ બોલાઈ જશે ને તો મારો કાનો 2 દિવસ સુધી ગમગીન રહેશે. એને ગોપ ગોવાળો ને રાધા યાદ આવે ને ત્યારે મારો કાનો રહી નથી શકતો, રડવા લાગે છે લોકોને યાદ કરી. હું ન કહું એની વાત, ખૂબ આગ્રહ કરે છે બધા. કોને માતા કહો તમે? તો માતા કહે છે હું કહું ખરી, પણ એક શરત. હું જ્યારે આ વાત તમને કરતી હોઉં ત્યારે એ ખંડમાં કાનો ન આવવો જોઈએ. કાનો આ રાધાની વાતો સાંભળે ને પછી કાનને દુઃખી હું ન જોઈ શકું. તમે જેને બહુ જ પ્રેમ કરતા હોય એ યાદ આવે ત્યારે તમને એ યાદમાં ગમગીન થઈ જાઓ, તમે રડવા લાગો. એટલે મારો કાનો જો રડી જશે, હું ન જોઈ શકું મારા દીકરાને રડતો. કોક બહાર ઊભું રહો. હવે બહાર કોણ ઉભા રહે? જે બહાર ઉભા રહે તો પછી આ રાધાની કથા સાંભળવાની રહી જાય. એટલે પછી સુભદ્રાજી કહે છે કે હું બહાર ઊભી રહીશ. આ બધી મારી ભાભીઓને જો રાધાની વાત સાંભળવી હોય અને એમને તકલીફ ન પડે એટલા માટે કાનાને અંદર નહીં આવવા દો, હું બહાર ઊભી રહીશ. સુભદ્રાજી બહાર ઊભા છે અને રોહિણીજી રાધાની વાત શરૂ કરે છે. તમે જુઓ, કાનો બીજા ખંડમાં, બીજા મહેલમાં, રોહિણીજી આ મહેલમાં કાનાની વાત શરૂ કરે છે, રાધાની વાત શરૂ કરે છે. કે વૃષભાનુની દીકરી બરસાનાથી આવી અને એવી કાનાને ઘેરી લગાડી. મારો કાનો અને રાધા એકબીજામાં ખોવાઈ ગયા. અને જ્યાં વાત શરૂ કરી બીજા ખંડમાં, બીજા મહેલમાં કાનાને કંઈક થવા માંડ્યું કે મારી રાધાને કોક યાદ કરે છે, મારી રાધાને કોક યાદ કરે છે. કાનો વિવળ થવા માંડ્યો. કોણ યાદ કરે છે? તમે જુઓ, કાના રાધાનું નામ અહીંયા બોલાય અસર કાનાને થવા માંડી છે. આ દ્વારકામાં કોણ યાદ કરતું હશે મારી ગોપીઓને, ગોવાળોને? મારી રાધાની કોઈ વાત કરે છે આજુબાજુમાં ક્યાં, અને કાનો મહેલની બહાર નીકળે છે. એક ખેંચાણ થાય છે કે આ ક્યાંક રાધાની વાત ક્યાંથી આવે છે. એ ખેંચાણ થાય છે. એ ખેંચાતા 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 મહેલમાં આવી ઉભા રહે છે. બલરામજી પાછળ આવે છે કે આ કાનો ક્યાં દોડે છે? એ કાના ઊભો રહે, ઊભો રહે. પણ કાનાને ભાન નથી. હવે રાધાનું નામ પડ્યું, કાનો ભાન ભૂલ્યો છે. પાછળ પાછળ બળદેવ, બલરામ, કાનો અને ખંડની બહાર આવીને ઉભા રહ્યા. સુભદ્રાજી ઉભા છે. બેન, ખબરદાર, અંદર નથી જવાનું. કાનો કે છે મને અંદર જવા દો. અંદરથી અવાજ કોક રાધાની વાત કરે છે. કે ના, અંદર એક સભા ચાલે છે, ગુપ્ત સભા, તમને નો એન્ટ્રી, તમારે નથી જવાનું કે છે. તો કાનો કે છે કાંઈ વાંધો નહીં બેન, પણ અહીંયા ઊભા ઊભા તો સંભળાય ને. રૂમની બહાર અવાજ જતો, ઝીણું ઝીણું સંભળાતું હતું. તો બળદેવજી, સુભદ્રાજી અને કૃષ્ણ દરવાજે ઊભા છે અને ત્રણેયના કાન મંડાણા છે રાધાજીની વાત પર. રાધાજીની વાત ચાલુ છે. આ ત્રણેય જણા વાત સાંભળતા 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 એટલા બધા પ્રેમાંત થઈ ગયા, એટલો બધો ભાવનાનો ઉભરો આવ્યો, રડવા લાગ્યા ત્રણેય જણા. કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી ત્રણેય ભાઈ બહેન રડવા લાગ્યા છે.
એ ગોકુળની યાદ આવી ગઈ છે, બાળપણની યાદ આવી ગઈ છે. ગોપ ગોવાળો રાધા યાદ આવી કાનૂ, અને કાનૂ પીગળવા લાગ્યો. બલરામજી, સુભદ્રાજી અને કૃષ્ણ આ સાંભળતા સાંભળતા એવા પીગળવા લાગ્યા કે એમના અંગો ઓગળવા માંડ્યા. સુભદ્રાજીના હાથ અને પગ ઓગળી ગયા છે. કૃષ્ણ અને બળદેવના પગ ઓગળી ગયા છે. ત્યાં તો નારદજી હાજર થયા. જાગો, આ તમે શું કરો છો? આવું તમારું સ્વરૂપ? કૃષ્ણને પગ નહીં, બલરામને પગ નહીં, સુભદ્રાને હાથ નહીં, પગ નહીં. અરે જાગો, તમે આમને આમ ઓગળી જશો પ્રેમમાં. અને જગાડ્યા એમને, સભાન કર્યા. અને નારદજીએ પૂછ્યું કે પ્રભુ, તમારું આવું સ્વરૂપ તો અમે ક્યારેય નથી જોયું. આવું સ્વરૂપ શા માટે? ત્યારે ભગવાન કહે છે, જ્યારે કળિયુગ આવશે ત્યારે અમારા ત્રણેય ભાઈ બહેનોના આ સ્વરૂપ તમે જે અત્યારે જોયા એ સ્વરૂપ જગન્નાથની અંદર આ સ્વરૂપની અમારી પૂજા થશે. અને કળિયુગમાં લોકો અમારા દર્શન કરવા આવશે. અમે ત્રણેય ભાવ વિભોર અવસ્થામાં છીએ. એ આ જગન્નાથજીનું સ્વરૂપ છે. આપણે એ દર્શન કરીએ છીએ કે ભાવમાં ત્રણેય ભાઈ બહેન ઓગળવા માંડ્યા છે. અને નારદજીએ રોકી લીધા, નકર બિલકુલ ઓગળી જાય, એટલો બધો ભાવ. આજે સવારે જગન્નાથજીના દર્શન કરવા ગયા ત્યારે અંદર અહીંયા ઓડિશાના જ એક ભાઈ એ કહે કે આ મંદિર તો ભગવાન લીલા કરીને ધામમાં ગયા ને એ પહેલાનું આ મંદિર બનેલું છે. એટલે મેં પૂછ્યું, તો પછી અહીંયા વિગ્રહ કયો પધરાવ્યો હતો? મંદિરમાં કઈ મૂર્તિ પધરાવી હતી? ભગવાન ધામમાં ગયા એના વર્ષો પહેલા જો મંદિર બની ગયું હતું તો કયા દેવની અહીંયા પૂજા થતી? ત્યારે એમણે કહ્યું કે કોઈ દેવ પધરાવ્યા જ નહોતા. એ રાજાને મનમાં કોઈ સ્વરૂપ સૂઝે જ નહીં. અહીંયા કયું સ્વરૂપ, કયા દેવ પધરાવવું, આ પુરીના રાજાને મનમાં કંઈ સૂઝે નહીં. એને એમ થાય કે ભગવાન મને કોઈ સંકેત કરે તો એ ભગવાનનું એ સ્વરૂપ હું અહીંયા પધરાવીશ. અને એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આપણા ગુજરાતના પ્રભાસમાં, પ્રભાસ પાટણ ત્યાં લીલા સંકેલી લીધી, પોતાની જીવન લીલા સંકેલી. અને એ જે જીવન લીલા સંકેલી પ્રભુ ગૌલોક પધાર્યા પછી એમનો દેહ દરિયામાં તણાતો તણાતો અહીં સુધી આવ્યો છે. પુરીના રાજાને સપનું આવ્યું કે કાષ્ટ, એક લાકડું તણાતું તણાતું અહીંયા પુરીના દરિયા કિનારે આવશે, એમાંથી તમે મૂર્તિ બનાવજો. અને એ જે દરિયા કિનારે તરતું તરતું જે આવ્યું છે એમાં ભગવાન શ્રી કૃષ્ણનું તત્વ છે, જેને બ્રહ્મ પદાર્થ કહેવાય છે, જે જીવે છે. આ જગન્નાથજીના આજે દર્શન કર્યા ને બધાએ, આ જીવતા છે. બીજી બધી મૂર્તિઓની જેમ કાષ્ટ કે પાષાણ કે ધાતુની કે જે મૂર્તિ જેમ હોય છે, આની અંદર બ્રહ્મ તત્વ મૂકેલું છે, જે જાગૃત છે, જાગે છે, જીવે છે. આ ભગવાન જીવતા ભગવાન કહેવાય છે. એ બ્રહ્મ તત્વ એ મૂર્તિમાં મૂકવામાં આવે. હવે એ લાકડું તરતું તરતું આવ્યું, એમાં બ્રહ્મ તત્વ. એટલે આ રાજાએ વિચાર કર્યો કે આમાંથી મૂર્તિ બનાવડાવું. પણ એટલું કઠણ કે ગમે એવા કારીગરનું ટાંકણું એનાથી આ કોતરાય જ નહીં, કોઈના ટાંકણા કામે ન લાગ્યા. ત્યારે વિશ્વકર્મા ભગવાન એક વૃદ્ધ કારીગરનું રૂપ લઈને રાજા પાસે આવે છે કે અમે તમને આમાંથી મૂર્તિ બનાવી આપીશું, વિગ્રહ અમે તૈયાર કરીશું, પણ અમારી શરત છે 21 દિવસ લાગશે અમને. આ જે કાષ્ટ છે એક રૂમમાં મૂકી અને અમને કામ કરવા દો. કોઈ ખોલશો નહીં, 21 દિવસ સુધી આ રૂમ ખોલવાનો નહીં. અમે સુંદર વિગ્રહ ભગવાનનો તૈયાર કરી આપીશું તમારે પ્રતિષ્ઠા માટે, મૂર્તિ માટે. અને વિગ્રહ ઘડવાની શરૂઆત થઈ, દ્વાર બંધ છે. ટાંકણાનો અવાજ આવે એટલે ખબર પડે કે કામ ચાલુ છે અંદર. પણ થોડા દિવસ થયા હશે અને ટાંકણાનો અવાજ બંધ થયો. એટલે આ રાજાની દીકરી કહે છે, પિતાજી અંદરથી અવાજ નથી આવતો, કંઈ ગરબડ થઈ લાગે છે. એટલે કારીગર બહુ ઘરડા હતા, કંઈ થઈ તો નથી ગયું ને એમને. પહેલા તો રાજા કહે છે 21 દિવસ સુધી કમાડ ખોલવાની ના પાડી છે, આપણે ન ખોલાય. પણ
બધા બહુ જ કહેવા માંડ્યા કે કંઈ થઈ જશે તો તમારું નામ આવશે. રાજા કે આમણે તમારું ખોલ્યા નહીં, પેલા અમને બચાવ્યા નહીં, આમ તેમ. બહુ જ કાન ભંભેરણી થઈ. એટલે હજુ 21 દિવસ નહોતા થયા અને રાજાએ દરવાજો ખોલી નાખ્યો. જેવો દરવાજો ખોલ્યો, વિશ્વકર્મા અદ્રશ્ય થઈ ગયા અને આ 3 મૂર્તિઓ અધૂરી ઘડેલી મળી. એ આ જગન્નાથજી મહારાજ. અને એની અંદર ભગવાન કૃષ્ણનું જે બ્રહ્મ પદાર્થ છે એ મૂકવામાં આવે છે. અને આ જે વિગ્રહ છે એ બદલાય પણ છે. આપણે ત્યાં અધિક માસ આવે છે, અધિક અષાઢ, અધિક શ્રાવણ, અધિક ભાદરવો. તો જ્યારે અધિક અષાઢ આવે, ને ત્યારે આ જગન્નાથજીની 3 જે વિગ્રહ મૂર્તિઓ છે એ નવી બનાવવામાં આવે. અને આ જે વિગ્રહની અંદર જે બ્રહ્મ પદાર્થ છે એ નવી મૂર્તિમાં મૂકવામાં આવે. પણ કેવી એની જે પ્રોસિજર, એની જે ક્રમ છે, ઘટનાક્રમ એવો છે, કોઈએ જોવાય નહીં, કોઈ જોઈ નથી શકતું એ પદાર્થને. પૂજારી, સૌથી ઘરડા પૂજારી વ્યક્તિ હોય એમની પાસે આ કામ કરાવવામાં આવે છે. એ વખતે આંખે પાટા બાંધી દેવામાં આવે, એમની આંખમાં પાટા, આંખ ઉપર, હાથમાં કપડાના મોજા પહેરાવવામાં આવે. અને પછી જૂની મૂર્તિમાંથી એ બ્રહ્મ પદાર્થ લઈ નવી મૂર્તિમાં મૂકવામાં આવે. કોઈને જોવાય નહીં. પછી એ મહારાજને કોઈ પૂછે કે આ શું હતું, તમને કેવું લાગ્યું? તો એ મહારાજો બધા એવું કહે છે કે અમારા હાથમાં કોઈ જીવતી વસ્તુ હોય ને, થોડું ધડબડતું હોય, કંઈ કૂદતું હોય, થોડું જીવતું હોય એવો પદાર્થ અમને લાગ્યો હોય. જે બ્રહ્મ પદાર્થ છે એ આ મૂર્તિની અંદર છે. એટલે અધિક અષાઢ વખતે આ મૂર્તિઓ અને લીમડાના લાકડામાંથી મૂર્તિઓ, આ પદાર્થ એ બનાવવામાં આવે છે, મૂર્તિ, એ વિગ્રહ. અને પછી જે બીજું વિગ્રહ જે જૂનું હોય એને ઉત્તર દ્વારેથી બહાર લઈ જઈ અને ત્યાં સમાધિ આપવામાં આવે છે. આ જગન્નાથજીનો ઇતિહાસ, એની વાત જેને સાંભળી તમને કહી. જય જગન્નાથ. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. Yo
Vishnu Vega Sri Vishnu